મારાથી મોટા વિષ્ણુ એ જરૂર જાણતા હાલ હાલ અત્યારે બોલો આજે મનમાં બોલાવે વિષ્ણુ આવજો રે અન્ય કાંઈ આવજો તપોવન મોજાય વિષ્ણુ બોલાવે મનમાં આવજો રે એવા બ્રહ્મા બોલાયા વિષ્ણુ યારે આવો વિષ્ણુ ભગવાન તમે કેમ ઢીલા વગાડો હા વિષ્ણુદેવ તમારા આપણે ઇન્દ્ર દેવડા ગામના અરે હા ઇન્દ્રદેવ અત્યારે બોલાવો અત્યારે બોલાવો એટલે કારણ કપ્યાના ઋષિ મુનિઓ આજે હજારો હજારો કરતા સત્તાર મારા ઇન્દ્રને કઈ ન થતું અત્યારે કયા માથાનો માની કોણ એમ બેઠો છે ફક્ત 3.5 દિવસની મારી બા તેમ પોપટનું પાછળ ડોલે ને એ મારું ઇન્દ્રસન ડોલી છે જો વિશે કોઈ જાણતા હોય તો કહો નકર દર્શી મતલબ જુદા કરું આ વિશે હું કઈ નહીં જાણતો અમારે મોટા ભોળાનાથ આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે હા બ્રહ્માદેવ તન્મય શ્યામ આ ભોળાના તમને ઇન્દ્ર દેવના હા ઇન્દ્રદેવ તન્મય શ્યામ અરે હા અરે દેવના દેવ શિવ શંકર તમે બોલાવાનું તો એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ આજે હજારો સૂરજ કરતા છતાં મારા ઇન્દ્રસિંહને કઈ પણ ન થતું અત્યારે કાળા માથાનો માનવી તપ કરી રહ્યો છે કે ફક્ત 3.5 દિવસની માલમાં આજે જેમ પોપટનું પાંજરું ડોલે ને આજે મારું ઇન્દ્રસન ડોલાઈ રહ્યું છે હે ભોળાનાથ જો તમે આ વિશે જાણતા હોય ને તો કહો આના દર્શિક મંત્ર હું જુદા કરું હા ઇન્દ્રદેવ જે વિશે કહું તે વિશે સાંભળો કારણ કે એ તો એક મારો લાગેલો અને પ્રેમી ભક્ત છે એને તમારે ઇન્દ્ર સંદેશ કઈ નથી કરી
તો માટે તમે પોતપોતાના સ્થાને કે જાઓ અને હું મારા ભક્તને સપના લઈ તમારી પાસે આવું છું. બહુ સરસ. હે વા